બનાસકાંઠાના દાંતાના પીથાપુરમાં શ્વાનનો આતંક 8 કૂતરાઓએ 3 લોકો પર હુમલો કર્યો 8 કૂતરાઓએ 3 લોકોને બચકા ભર્યા પીથાપુરમાં શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો બનાસકાંઠાના દાંતાના પીથાપુરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે 8 જેટલા કૂતરાઓએ 3 લોકો પર હુમલો કર્યો જેમાં તેમને ઈજા થઈ છે અને દાખલ કરવા પડ્યા છે એટલે કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતો હોય છે ત્યારે બનાસકાંઠાના દાંતાના પીથાપુરમાં ઘટના સર્જાઈ એક બે નહીં 8 શ્વાન 3 લોકો ઉપર તૂટી પડ્યા હુમલો કરી દીધો અને ત્રણેયને બચકા ભર્યા છે સ્વાભાવિક રીતે એટલા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે તેમને ઘરથી બહાર નીકળવામાં પણ બીક લાગી રહી છે કારણ કે રખડતા શ્વાનનો આતંક ખૂબ જ વધી ગયો છે 3 લોકો ઈજાગ્રસ્ત થયા જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ તો બનાસકાંઠાના દાંતાના પીથાપુરમાં ઘટના સર્જાઈ છે જ્યાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે ગુજરાતભરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા રતન સાગિયા ફોનલાઈન ઉપર જોડાયા છે બનાસકાંઠાથી રતન શું કોઈ કાર્યવાહી કરવામાં આવી રખડતા શ્વાનને પકડવામાં આવ્યા શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસથી આ વાત કરીએ તો દાંતા તાલુકાનું પીથાપુર ગામ છે ગામની અંદર એ વિસ્તારની અંદર એક સાથે 8 થી વધુ જે શ્વાનો જે આતંક મચાયો હતો તે સ્થાનિક લોકો રસ્તા પર જતા એમને 3 જેટલા લોકોને જે બચકા ભર્યા છે તેને લઈને હાલ તો જે લોકોને જે 108 દ્વારા મંગાવીને આ લોકોને જે દાંતા રેફરલ ઓછો સારવાર કરાઈ છે અને આ જે આતંકને લઈને એ લોકો ગ્રામજનોને ભેગા થઈને કૂતરાઓ જે શ્વાનો છે એમને જે અને જાણ કરવા બી આવી છે ગ્રામ પંચાયત તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને જે લોકો અત્યારે જે ઘાયલ થયેલા છે એ અત્યારે દાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આભાર રતન વિગતો આપવા માટે